ચાલો આજે ગુજરાતના એક એવા જિલ્લાની વાત કરીએ જે નકશા પર ભલે નાનો દેખાય પણ એનો પ્રભાવ ભારતના ઇતિહાસ અને ઉદ્યોગ પર બહુ મોટો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ નવસારીની. ચાલો આ ઐતિહાસિક ખજાનાને નજીકથી જાણીએ. એક સવાલ, ભારતના ઉદ્યોગ જગતને જેમણે જન્મ આપ્યો એ મહાન વ્યક્તિ અને આઝાદીની લડતનો એક એવો સત્યાગ્રહ જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું, આ બે બિલકુલ અલગ વાતો વચ્ચે શું સંબંધ હોઈ શકે? કદાચ પહેલી નજરે કંઈ ના લાગે, પણ જવાબ જાણીને ખરેખર નવાઈ લાગશે. આને જવાબ છે નવસારી. હા, દક્ષિણ ગુજરાતનો આ એક જ જિલ્લો ભારતના આ બે મહાન વારસાને એકબીજા સાથે જોડે છે. કેવી રીતે? ચાલો આજે આખી વાતને બરાબર સમજીએ. તો સૌથી પહેલાં એ જોઈએ કે નવસારી આટલું ખાસ કેમ છે. કોઈપણ જગ્યાની ઓળખ એના ઉપનામોમાં છુપાયેલી હોય છે, ખરું ને? નવસારીને પુસ્તકોનું શહેર કહેવાય છે, જે ત્યાંના લોકોના જ્ઞાન પ્રત્યેના પ્રેમને બતાવે છે. તો એને સંસ્કારી નગરી પણ કહેવામાં આવે છે, જે ત્યાંની શાંતિ અને શિસ્તનું પ્રતીક છે. આ ખાલી શબ્દો નથી, પણ નવસારીનો સ્વભાવ છે. અને આ બધી જ વિશેષતાઓ લગભગ 2200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે. પણ નવસારીની અસલી ઓળખ તો એના ઇતિહાસમાં છે. ચાલો એના ઇતિહાસના બે એવા પ્રકરણો જોઈએ જેણે એનું ભાગ્ય જ બદલી નાખ્યું. અહીં જુઓ, એક જ જગ્યાના બે કેવા અલગ અલગ રૂપ છે. એક તરફ સદીઓ પહેલાં ઈસવીસન 1142માં પારસીઓ માટે આ એક સલામત ઘર બન્યું, અને બીજી તરફ 1930માં આ જ ધરતી અંગ્રેજો સામેની લડાઈનું સૌથી મોટું કેન્દ્ર બની. એક સમયે શરણ આપનારી ભૂમિ બીજા સમયે ક્રાંતિની ભૂમિ બની. અને એ ક્રાંતિનો સંકલ્પ કેવો હતો? ગાંધીજીના આ શબ્દો સાંભળો. આ ખાલી એક પ્રતિજ્ઞા નથી, આખા દેશની આઝાદી માટેનો હુંકાર હતો, જેનો અંત નવસારીના દાંડી કિનારે થયો હતો. પણ વાત અહીં પૂરી નથી થતી. નવસારીની માટીની ખૂબી એ છે કે એણે માત્ર ઇતિહાસ જોયો નથી, ઇતિહાસ રચનારા પણ પેદા કર્યા છે. વિચારી તો જુઓ, એક જ નાનકડો જિલ્લો અને એમાંથી આવ્યા ભારતના બે એવા મહાન શિલ્પીઓ જેમણે આધુનિક ભારતનો પાયો નાખ્યો. એક ઉદ્યોગ જગતના બાદશાહ તો બીજા આઝાદીની લડતના માર્ગદર્શક. જમશેદજી ટાટા, આ નામ જ પૂરતું છે. એમને ભારતીય ઉદ્યોગના પિતામાં અમસ્તા જ નથી કહેવાતા. એમની દ્રષ્ટિએ જ દેશના ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો. અને એ મહાન સફરની શરૂઆત ક્યાંથી થઈ હતી? આપણા નવસારીથી. અને પછી આવે છે દાદાભાઈ નવરોજી, આખા દેશના દાદા. એ માત્ર આઝાદીના લડવૈયા નહોતા, પણ એક એવી બૌદ્ધિક શક્તિ હતા જેમણે બ્રિટનની સંસદમાં જઈને ભારતનો અવાજ બુલંદ કર્યો. આઝાદીની લડતને જે વૈચારિક બળ મળ્યું, એમાં એમનો બહુ મોટો ફાળો છે. તો ઇતિહાસ અને મહાન વ્યક્તિત્વ તો ઠીક, પણ નવસારીની ધરતી પોતે શું આપે છે? ચાલો હવે એની કુદરતી સમૃદ્ધિની વાત કરીએ. કોઈપણ પ્રદેશની સમૃદ્ધિ એની નદીઓ પર આધાર રાખે છે, અને નવસારી આ બાબતમાં ખૂબ નસીબદાર છે. પૂર્ણા, અંબિકા, કાવેરી, આ નદીઓ નવસારીની ધરતીને એટલી ફળદ્રુપ બનાવે છે કે અહીંની જમીન સોનું ઉગાડે છે. અને જ્યારે નવસારીની વાત થતી હોય ત્યારે ચીકુ અને ગોળને કામ ભૂલાય? ચીખલી ગણદેવીના મીઠા ચીકુ અને ગણદેવીનો દેશી ગોળ આખા ભારતમાં પ્રખ્યાત છે. અને હા, અહીંના ફૂલોની સુગંધ પણ દૂર દૂર સુધી ફેલાયેલી છે. અને જો ફરવાનો શોખ હોય તો નવસારીમાં ઇતિહાસ અને પ્રકૃતિ બંનેનો જબરદસ્ત મેળ છે. દાંડીના ઐતિહાસિક કિનારે ફરી શકો, ઉભરાટના બીચ પર શાંતિ માણી શકો, કે પછી વાંસદા નેશનલ પાર્કના જંગલમાં ખોવાઈ શકો. દરેક માટે અહીં કંઈક ને કંઈક ખાસ છે. તો આ બધી વાતો પરથી નવસારીનો અસલી વારસો શું છે, એને આપણે કઈ રીતે યાદ રાખીશું? આટલી બધી વિવિધતા, આટલો ભવ્ય ઇતિહાસ, આ બધું જોયા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે નવસારીની સાચી ઓળખ શું છે? એનો આત્મા શેમાં વસેલો છે? જો આપણે આ બધું જોડીએ તો એક વાત સાફ થઈ જાય છે. નવસારીને કોઈ એક શબ્દમાં બાંધી ન શકાય. એ ઇતિહાસ છે, એ દૃષ્ટિ છે, એ પ્રકૃતિ છે, અને એ સંસ્કૃતિ છે. આ એક એવી જગ્યા છે જ્યાં ભૂતકાળનું ગૌરવ અને વર્તમાનની જીવંતતા એકસાથે ધબકે છે. અને એટલે જ આપણે કહી શકીએ કે કોઈ જગ્યાનું મહત્વ એના કદથી નહીં, પણ એના વારસા અને એના પ્રભાવથી મપાય છે. નવસારી ભલે નકશા પર એક નાનકડી જગ્યા હોય, પણ એણે દુનિયાના ઇતિહાસ પર એક બહુ જ મોટી છાપ છોડી છે.